મિત્રો, જડીબુટ્ટીમાં પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું તમને એક એવી વનસ્પતિ બતાવવાનો છું કે જે માનવ જીવનના જે સોધા છે, એટલે કે તેના હાડકાના સોધા છે, તમામ સોધામાં જે દુખાવો થાય છે એ દુખાવાનો અંત લાવી શકે એવી એક જડીબુટ્ટી છે। તો તે જડીબુટ્ટીનું નામ છે હરસુગાર। તેને પારિજાત, ગુલજાફરી, રાતચોદની, શેફાલી, શિવુલી વગેરે ગણવામાં આવે છે કે કહેવામાં આવે છે। હરસિંગારની ચા પીવા માટે 2 પાન ને 2 ફૂલ લઈ અને તુલસીનો પાન લઈ 1 ગ્લાસ પાણીમાં ઉકાળી તેમાં સાકર નાખીને પીવામાં આવે તો ખોસી મટાડી દે છે। જોડોનું દર્દ થયું હોય એટલે કે ઢીંચણના દુખાવા થતા હોય તો હરસુગારના 6 પાન લેવાનો, તેના ફૂલ લેવાનો, તેને વાટીને તેની પેસ્ટ બનાવી પાણીમાં નાખીને ઉકાળવી અને ખાલી પેટે નિયમિત આ પાણી પીવામાં આવે તો જોડોનું દર્દ મટી જાય છે। ખોસી થયેલી હોય તો હરસુગારના પાન પાણીમાં ઉકાળીને પીવાથી અથવા તો મધ સાથે ચાટવાથી રોગ મટે છે। તાવ આવેલો હોય તો હરસુગારના પાનની ચા બનાવીને પીવાથી ડેન્ગ્યુનો તાવ મટી જાય છે। મેલેરિયા થયો હોય, ચિકનગુનિયા થયો હોય કે કોઈ બીજો તાવ આવેલો હોય તો હરસુગારના પાન, હરસુગારના ફૂલ, લવિંગ, તજ, અરડુસાના પાન વગેરેમાં મિક્સ કરીને ઉકાળીને જો તેનો રોગ થયેલો હોય એ વખતે પીવામાં આવે તો તમામ રોગ મટાડી દે છે। બવાસીર થયેલો હોય તો હરસુગારના બીજનું રોજ સેવન કરવામાં આવે તો રોગ મટે છે તથા બીજને ખોડીને લેપ પણ કરી શકાય છે। માથામાં ટોલ પડી હોય તો હરસુગારના બીજને ખોડીને પાણી સાથે લેપ કરીને માથામાં ઘસવામાં આવે તો ટોલમાંથી નવા બાલ ઉગે છે। ત્વચા રોગ થયેલો હોય તો પાનને ખોડીને ત્વચા ઉપર લેપ કરવામાં આવે તો ચામડીના રોગ મટી જાય છે। ચહેરો નિખાર લાવવો હોય તો ફૂલની એક પેસ્ટ બનાવવાની, આ પેસ્ટને એકદમ ઝીણી ચટણી જેવી બનાવીને મોઢા ઉપર લગાવવામાં આવે તો મોઢા ઉપર જે ખાલરી હોય છે તે ચમકે છે। બાલોમાં રૂસી પડી હોય તો બીજોનું ખોડીને માથામાં લગાવવામાં આવે તો ગંજાપણ મટે છે અને બાલો ચમકતા થાય છે। પેટમાં કીડા પડ્યા હોય તો હરસુગારના પાનને ખોડીને તેમાં મધ મિલાવીને રસ બનાવીને પીવાથી પેટના કીડા મરી જાય છે। હૃદય રોગ થતો હોય તો હરસુગારના ફૂલ હૃદય માટે સારો છે, માટે તેના ફૂલનો ઉકાળો બનાવીને પીવામાં આવે તો અટેક જલ્દી આવતું નથી। રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો હરસુગારના પાન, ફૂલ વગેરેને નિયમિત ઉકાળીને પીવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કદી રોગ થતા નથી। શ્વાસ એટલે કે દમા થયેલો હોય તો હરસુગારની છાલને ચૂર્ણ બનાવવું અને પાનના પત્તા ભેગું લઈને આરોગવાથી દમા રોગ મટે છે। માંસપેશીઓનું દર્દ થતું હોય તો 2 ચમચી હરસુગારના પાનનો રસ લેવાનો, 2 ચમચી આદુનો રસ મિલાવીને અને ખાલી પેટે જો પીવામાં આવે તો માંસપેશીઓનું દર્દ મટી જાય છે। તેના પાન ઉકાળીને પીવાથી એટેક આવતો નથી, મોટાપા દૂર થાય છે, ગઠિયા રોગ મટે છે। સૌંદર્ય વધારવું હોય તો હરસુગારના ફૂલની એક ચટણી બનાવવાની, ચણાનો લોટ લેવાનો અને દૂધ લેવાના, બધું મિક્સ કરીને એનો લેપ મોઢા ઉપર કરવામાં આવે અને 30 મિનિટ રાખ્યા પછી તેને ધોવામાં આવે તો મોઢાની જે ચામડી છે ચમકે છે અને સૌંદર્ય નિખાર વધે છે। મિત્રો, આ આપેલી માહિતી જો તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો।